ડીસા ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું. સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીસા દ્વારા સંચાલિત ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ખાતે તારીખ 22 ઓગસ્ટ 2026ના રોજ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન સેમિનાર હોલમાં યોજાયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના આચાર્ય પ્રિન્સિપાલ ડોક્ટર આરતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સંમેલનમાં કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન દર વર્ષની પરંપરા મુજબ પૂર્વ વિદ્યાર્થી મંડળની કારોબારી સમિતિના સભ્યોની વરણી કરવામાં આવી હતી. તેમજ પૂર્વ વિદ્યાર્થી મંડળના કન્વીનર પ્રોફેસર ડોક્ટર હરેશભાઈ ત્રિવેદી કોલેજ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓ અને કોલેજની સિદ્ધિઓ અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે પૂર્વ વિદ્યાર્થીઓએ કોલેજમાં અભ્યાસ દરમિયાનના પોતાના સંસ્મરણો અને અનુભવો વ્યક્ત કર્યા હતા. સાથે જ કોલેજના વધુ વિકાસ અને પ્રગતિ માટે વિવિધ સલાહ સૂચનો પણ રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એલ્યુમની એસોસિએશનના કન્વીનર પ્રોફેસર ડોક્ટર હરેશભાઈ ત્રિવેદીએ કર્યું હતું. સંમેલનથી પૂર્વ વિદ્યાર્થીઓ અને કોલેજ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહેવાલ ભરત સોલંકી, ડીસા.